હે ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ વિડીયો. તો ફરીથી મારા નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો કાલનો વ્લોગ થોડોક નાનો હતો, તો આજે મોર્નિંગથી શરૂઆત થઈ ગઈ છે અને અત્યારે વાગી રહ્યા છે 11 જેવું થયું છે અને અત્યારે અમે અંબાજી મંદિરે પહોંચી ગયા છીએ દર્શન કરવા માટે. અત્યારે અમે આવી ગયા છીએ ને આપણે ભાવેશભાઈના રિવ્યુ જોઈએ આપણે અહીંયા આવીને એને કેવું લાગ્યું એમ. તો આપણે ભાવેશભાઈ અંબાજી ટૂંકમાં ગણીએ તો આપણે કન્ટિન્યુઅસલી 7 થી 8 કલાક આપણે ટ્રાવેલિંગ કર્યું છે. તો તમને કેવું લાગ્યું અહીંયા આવીને? અત્યારે અમે અહીંયા અંબાજી દર્શન કરવા આવ્યા છીએ એટલે બહુ જ સારું લાગે છે. માતાજીના દર્શન કર્યા પછી સારું છે. એમ અહીંયા લોકેશન પણ સારું છે, આવ્યા જેવું છે. મેઇન ગેટ ઉપર જઈ રહ્યા છીએ મંદિરના દર્શન કરી લીધા છે અને અંદર ફોન એલાઉડ નહોતો. મંદિરના દર્શન કરી લીધા. દર્શન મસ્ત રીતે થઈ ગયા છે. દર્શન સારી રીતના કરાવેલા છે. ટ્રાફિક બહુ વધારે હતી નહીં. નિરાંતે દર્શન થયા છે અને આ પ્રસાદી ભગવાનને ધરીને પ્રસાદી લીધેલી છે. તમને એવું લાગે તો તમને બહારથી પણ મંદિર બતાવી દઉં છું. અત્યારે અંબાજી માતાના દર્શન કરીને આબુ તરફ રવાના થઈ ગયા છીએ ને વચ્ચે એક રેસ્ટોરન્ટ આવ્યું તો એમાં થોડું ઘણું જમી લઈએ કારણ કે ઓલરેડી 12:30 વાગી ગયા છે. જે પનીર બટર મસાલા અને ટમેટાની સબ્જી, સેવ ટમેટાની સબ્જી. તો પનીર મસાલા છે, સેવ ટમેટા છે, ગરમ ગરમ રોટલી છે. એડ્રેસ કહી દો ને એનું. કૃષ્ણા હોટલ છે, આબુ રોડ ઉપર ચડતા આવી જશે જમણા હાથ ઉપર. ચાલો જમી લો. ચાર મસ્ત અત્યારે બપોરનું જમી લીધું છે, વાગ્યા છે 1 અને અત્યારે ફરી પાછા આબુ તરફ જવા નીકળી ગયા છીએ. અત્યારે માઉન્ટ આબુ માત્ર 1 કિલોમીટર જ તે દૂર છે. માઉન્ટ આબુ આવી ગયા છે અત્યારે. આપણે માઉન્ટ આબુ પહોંચી ગયા છીએ અને અત્યારે રૂમ અથવા તો વિલા રાખવાનો વિચાર છે. 4 વાગી ગયા છે અને હજી સુધી પણ અમને એક પણ એવો સારો વિલા મળ્યો નથી કારણ કે સારા એવા વિલા જે હતા એ બધા બુક થઈ ગયા છે કારણ કે 2 દિવસ પછી જન્માષ્ટમી છે અને રજાઓ 3 દિવસની છે એના માટે. તો તમે અહીંયા તહેવાર ઉપર આવવાનું વિચારતા હોય તો વિલા ને એવું બધું કે રૂમ ને બધું તમને સારી જોતી હોય તો તમે અગાઉ પણ તમે બુક કરી શકો છો. અમે તો 2 કલાકથી અત્યારે બધા અલગ અલગ રીતે ગોતીએ છીએ પણ હજુ સુધી અમને સારો એવો વિલા નથી મળ્યો. તો ગોતવાનું કન્ટિન્યુઅસલી 2 કલાકથી ચાલુ છે તો હજી ગોતીએ જ છીએ. ચાલો 3 કલાક રૂમ જોઈ પછી ત્યારબાદ આપને એક સારી એવી રૂમ મળી છે તો તમને બતાવું હમણાં હું. આ એનું લોકેશન છે. અત્યારે આપને મળી ગઈ છે જે અહીંયા માઉન્ટ આબુમાં જે લેક છે ને એની એક્ઝેક્ટ બાજુમાં છે. તો આવી રીતના એનો વ્યૂ છે રૂમની બહારનો. અહીંયા બેસવા માટે બાકડા પણ છે, ખુરશી ને બધું ડાઇનિંગ ટેબલ રીતે એ રીતના ગોઠવેલ છે. તો બધું બગીચા ટાઈપની છે. બહાર બગીચો છે, બહાર નીકળી એટલે આ રીતનું બેસવા માટે પણ છે.
બહુ લેટ થઈ ગયું છે, 9:30 થઈ ગયા છે, તો અમે અત્યારે સીધા જમવા આવી ગયા છીએ. તો વચ્ચે તો થોડા થાકી ગયા છે, આરામમાં સુઈ ગયા હતા, અમે કઈ જોઈ નથી શક્યા. અત્યારે સીધા જમવા આવી ગયા છીએ, તો ચાલો જમી લઈએ. તો જમવામાં છે મસાલા પાપડ અને સલાડ સીધું આપી દીધું છે પહેલાં જ, અને ત્યાર પછી આવી ગયું છે આપણું પનીર બટર મસાલા. તો જમી લીધું છે અને આપણે અત્યારે આવી ગયા છે નિક્કી લેકની બાજુમાં જે માર્કેટ છે ત્યાં. તો અહીંયા આપણે થોડી વાર રહીશું અને ત્યારબાદ આપણે રૂમે જઈશું આરામ કરવા માટે. તો આવી ગયા છીએ અત્યારે અમે કોર્ન ખાવા માટે. ભૈયા ક્યાં છે? જોયા પછી આ ભાઈ આવી ગયા છે. चॉकलेट मैंगो बटरफ्लाई स्ट्रॉबेरी। आपके यहाँ स्पेशल कौन सा वाला है? तो चलिए शुरू करते हैं। हाय बोल दो, हाय बोल दो, हाय कर दो, हाय. ऐसे तो नहीं होता है। वेरी गुड। सर आपने देख रहे हो? अरे यार का मेरे पास नहीं है, आपके पास है। थैंक यू सर। एक बार बड़े भाई टेस्ट करके बताना है। काट के खाओ। देखा आपने लापरवाही का नतीजा है. એ આઈસ્ક્રીમ ખાધા પછી તો પાછો નવો ટ્રાય કર્યો આ ચોકો ચિપ્સ વાળો. મસ્ત છે.